ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ભાવનગર જિલ્લાના જેસર પંથક સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ બાદ હવે છેલ્લા 15થી 20 દિવસથી નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે. શરૂઆતમાં સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર પૂર્ણ કર્યું હતું, પરંતુ ત્યારબાદ વરસાદે વિરામ લેતા હવે ઊભા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. મારું નામ મુકેશભાઈ બોગાવે ગજેરા, ગામ ઉગલવાણ, તાલુકો જેસર. હવે અમારે વાવણી તો થઈ ગઈ 20 દિવસ પહેલા, એટલે વાવણી સારી થઈ. બહુ વરસાદ પડ્યો, ખેતરોના પાળા તૂટી જાય એટલો, અને વાવી દીધું ખેડૂતોએ બધા. અમે બધા વાવી જ દીધું, પણ હાલ હવે 20 દિવસથી વરસાદ નથી, એટલે આ પાક બધો સુકાય ને પાણીની જરૂર છે. અને અમારા તળમાં અત્યારે હાલ પાણી છે નહીં, પાણી હજી કંઈ આવ્યા નથી, એટલે પાવાનો કોઈ ઓલું નથી. અને હવે વરસાદની રાહમાં જ બેઠા છે. વરસાદ વધીને 5-6 દિવસમાં આવે તો, નહીતર પાક બધો ફેલ થાય એવું અત્યારે અમને તો એવું લાગે છે. તમે કયા પાકનું વાવેતર કર્યું? મેં કપાસ અને સિંગનું વાવેતર કર્યું છે. સિંગ ને તો હજી કદાચ 7-8 દિવસ નીકળી જાય, પણ કપાસ ને તો હાલ પાણી જોવે એવી સ્થિતિ. કપાસ ને હજી શું છે, નાનો 4-15 છે, એટલે પાણી જોવે. સિંગ ને કદાચ 5-6 દિવસ નીકળે તો હાલે, બાકી તો 5-7 દિવસમાં વરસાદ ન થાય તો પાક બધો ફેલ થાય એવું ખેડૂતોને લાગે છે. વરસાદ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના. 22 તારીખનો વરસાદ હતો ને એ વરસાદ વાવ્યો એટલે વાવણી વાવી દીધી છે ને તે પછીનો વરસાદ જ નથી. ને હવે અમારે પાવો છે પણ પાણી તળમાં છે નહીં, ને અત્યારે આ બધા પાવર આપતા નથી ધર્યો, થોડું પાણી છે તો આ ભૂંગળા એટલા કવરાવે છે. પછી છે વરસાદ થાય તો સારું છે. હવે અમારો પાક નિષ્ફળ જાય એમ છે. હવે સિંગલ વાવી છે ને કપાસ વાવ્યો, 2 વસ્તુ વાવી છે. પરિસ્થિતિમાં તો અત્યારે જો ને આ વરસાદની રાહ જોઈને હાવ બેઠા છીએ, ન તો નિષ્ફળ જાય એવું છે. ખેતરોમાં ભેજ ઘટી રહ્યો હોવાના કારણે પાકો હવે સુકાવા લાગ્યા છે. જ્યાં પિયતની પૂરતી સુવિધા નથી, ત્યાં ખેડૂતોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે અને ઉત્પાદન પર પણ તેની સીધી અસર પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.